લોકોએ કેટલું સહન કરવું પડે છે. એનો ગુનો શું છે? મારી સાથે મેરેજ કર્યા એ જ ને. આના કરતાં તો નાના શેઠે મારી સાથે લગ્નને ના પાડી દીધી હોત તો મેં એમનું આખું જીવન બગાડી નાખ્યું. શાંત યોગિતા શાંત. તારે હજુ નાટક ચાલુ રાખવાનું છે. વિવેક વાગ્યું નથી ને તને? ના, તું રહેવા દે, તને વાગી જશે, હું લઈ લઉં છું. ઇટ્સ ઓકે, હું ઉપાડી લઉં છું. ના ના, મેં કહ્યું ને હું ઉપાડી લઉં છું. સંભાળીને. અત્તર લેવાની ઓકાત નથી ને મારું ફોરેનનું પરફ્યુમ તોડી નાખ્યું. આ કાચ હવે હું ઉપાડું? આગળની નોકરાની છું હું. આ વિવેકને તો સીધો કરવો જ પડશે, જેથી એ મારી લાઈફમાં ઇન્ટરફિયર ન કરે. બસ એકવાર મારો ટાઈમ આવે. વિવેક, આજે મેં તારી સાથે જે વર્તન કર્યું એની માટે આઈ એમ રિયલી સોરી. ભાભી, તમે ક્યારે આવ્યા? જ્યારે મારા લાડકા નણંદ ગુસ્સામાં બબડી રહ્યા હતા ને ત્યારે. યોગિતાબેન, સચ્ચું કહું, તમે આમ જ સારા છો. બાકી આપણા ઘરમાં તો એક કંકુ છે. તમે બધું જોઈ લીધું? એકદમ ક્રિસ્ટલ ક્લિયર. શંકા તો મને પહેલેથી જ હતી, પ્રૂફ નહોતો. અને હવે પ્રૂફ પણ મારા હાથમાં છે. જો, આ છોકરો તો યોગીની સાથે રમે છે. કંકુ, આ જો આ છોકરો જે તારી પાછળ પડ્યો છે ને એ યોગીની સાથે દાંડિયા રમે છે. ભાભી, તમને કેવી રીતે ખબર પડી? આ છોકરો આવ્યો ત્યારે તમે ગરબામાંથી બહાર નીકળીને એને મળવા જતા રહ્યા. જ્યારે મેં તમને જોયા ને તમારો ફોટો લઈ લીધો. હવે એવું નહીં પૂછતા કે ફોટો કેમ લીધો. હું તમને પૂછું, તમે ફરી જાઓ, સ્વીકાર ન કરો તો તમને બતાવવા થાય, એટલા માટે. યોગિતાબેન, આ બધું શું છે? તમને કઈ ભાન છે તમે શું કરી રહ્યા છો? આ હવાને ઉતરી જવાનું? ભાભી, હું વિવેક સાથે નહીં રહી શકું. વિવેકને પ્રેમ કે લાગણીની કંઈ સમજણ જ નથી. અરે એ ક્યાં ને હું ક્યાં? અમારા બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે ભાભી. એટલે આવું કરવાનું? તમે ખોટું કહી રહ્યા છો યોગિતાબેન. બહુ એટલે બહુ જ ખોટું કહેવાય. તમારી દીકરી છે, તમે માં બનીને આવા રસ્તે જશો? ખબર હતી ભાભી, મને ખબર હતી કે તમે આવું જ કહેશો, એટલે હું ચૂપ રહી.